ગાંધીધામમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોની સમસ્યાઓ દૂર કરવા માટે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કિરાણા ગામથી સપનાનગર 4 રસ્તા સુધી ટ્રાફિકને અડચણરૂપ બનતા 16 દબાણો દૂર કરવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ કિરાણા ગામમાં રહેતા અસગર અયુબ કટિયા અને ગફૂર જાફર છુચિયા ગામે સામે વિવિધ ગુના નોંધાયેલા છે. આ બંને જણાએ પોતાના આર્થિક ફાયદા માટે કિરાણાના તળાવના ઓગન પાસે રોડ નજીક લોકોની અવરજવરને અડચણરૂપ બને અને ટ્રાફિક થાય તે રીતે દબાણ કરવામાં આવ્યા હતા. આ બંને જણા ઉપરાંત આ વિસ્તારમાં રહેતા અન્ય લોકોએ ચાય, નાસ્તા, પંચરની દુકાન, કેજીએન ચિકન સેન્ટર, સપનાનગર 4 રસ્તા મુખ્ય માર્ગ પર પાસે લબેક ચિકન એન્ડ ફિશ, બિસ્મિલ્લાહ ચિકન સેન્ટર નામની દુકાનો ખડકી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગેરકાયદે દબાણોનો સર્વે કરાયો અને પોલીસની હાજરીમાં 2400 સ્ક્વેર ફીટ જેટલી જગ્યામાં બનાવવામાં આવેલી 16 દુકાનો તોડી પાડવામાં આવી હતી અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર દબાણો દૂર થતા લોકોએ પણ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવી હતી.